વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય કેશવકુંજનો કરાયો શુભારંભ। ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ કેશવકુંજ કાર્યાલયનો શુભારંભ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગેચંગે તારીખ 17/5/2026 રવિવારના રોજ સાંજે 4 કલાકે ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ રોડ પર સિવિલ હોસ્પિટલની બરાબર સામે ધનલક્ષ્મી રેડીમેડ પાસે યોજવામાં આવ્યો। કાર્યાલયના શુભારંભે ભગવાન સત્યનારાયણની કથા ખેડબ્રહ્માના કથા વાચક શ્રી કશ્યપ મહારાજ દ્વારા કરાઈ હતી। ખેડબ્રહ્મા પાસેના માણેકનાથ મહાદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી સામળગીરી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય વક્તા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર વિભાગના કેન્દ્રીય સહમંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી હતા। શ્રી સામળગીરી મહારાજે આશીર્વચન સાથે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું। વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી શ્રી નલિનભાઈ પટેલે તે જ પ્રમાણે ઉદ્બોધન કરી કાર્યકરોને માર્ગદર્શન કર્યું। કાર્યક્રમના મુખ્ય વક્તા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર વિભાગના કેન્દ્રીય સહમંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણીએ તેમની તેજાબી વાણીમાં ઉદ્બોધન કર્યું અને હિન્દુ ધર્મ વિશે સુંદર વક્તવ્ય આપ્યું તથા તમામ કાર્યકર્તાઓને સુંદર માર્ગદર્શન કરાયું। દુર્ગા વાહિનીની બહેનો સિદ્ધિબેન જોશી તથા હિનાબહેન ઠાકોરની ટીમ દ્વારા તલવારબાજીનું પ્રાત્યાંકિક્ષ કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય માટે ટોકન ભાડામાં મકાન ધનલક્ષ્મી રેડીમેડના માલિક શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ આપતા તેઓનું પણ બહુમાન કરાયું। આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ અને ખેડબ્રહ્મા જિલ્લાના વાલી શ્રી પ્રદીપભાઈ ખરાદી, સાબરકાંઠા વિભાગ મંત્રી શ્રી દીપેશભાઈ પટેલ, ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહ શ્રી હિતેશભાઈ પટેલ, ખેડબ્રહ્મા નગર કાર્યવાહ પ્રોફેસર ડોક્ટર શ્રી હરપાલસિંહ ચૌહાણ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી મનીષભાઈ કોઠારી અને મંત્રી શ્રી હસમુખભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા। કાર્યાલયના શુભારંભના કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા સહમંત્રી પરેશભાઈ સોલંકી તથા માલજીભાઈ દેસાઈ પરોસડાવાડા, જિલ્લા ધર્મ પ્રસાર વિભાગના વાડીભાઈ પટેલ, સેવા વિભાગના મણિભાઈ સુથાર, સમરસતા વિભાગના કાંતિભાઈ પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક કૌશિકભાઈ રાવલ, સહ સંયોજક તુષારભાઈ સુથાર, કોષાધ્યક્ષ અતુલભાઈ ગાંધી, આચાર્ય દીપેશભાઈ પટેલ, નારાયણભાઈ પટેલ તથા તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી। કાર્યક્રમના અંતે આભાર વિધિ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ છગનભાઈ પ્રજાપતિએ કરી। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।